આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર। પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષા સાથે વડોદરામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન। 2 દિવસમાં થયા 3 લાખ કરોડ રૂપિયાથી વધુના સમજૂતી કરાર। રાજ્યમાં દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ભારત ટેક્સીના પ્રારંભથી સહકાર અને પરિવહન ક્ષેત્રના નવા યુગનો થયો પ્રારંભ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પરિયોજનાનો શુભારંભ। 100% સાક્ષરતા હાંસલ કરવા તરફ આગળ વધી રહેલા મહીસાગર જિલ્લાની અનોખી સિદ્ધિ। રાજકોટના ખેલાડી દેવ્યાનીબા ઝાલાએ ઓડિશાની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી વધાર્યું રાજ્યનું ગૌરવ। નમસ્કાર શ્રોતા મિત્રો, સંસ્કારી નગરી વડોદરા વધુ એક વખત ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું। વડોદરામાં યોજાયેલી મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCમાં માત્ર 2 દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ માટે સમજૂતી કરાર થયા છે। તેનાથી 1,97,000થી વધુ રોજગારીની તકનું સર્જન થવાનો અંદાજ છે। પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી VGRCના સમાપન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૈશ્વિક રોકાણકારો, ભાગીદાર દેશ અને ભાગીદાર સંગઠનોનો આભાર માન્યો હતો। આજ ચોથી VGRCમાં કુલ 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 3,759 MOU થયા છે અને અંદાજે 1,97,000 રોજગારીની તકો ઊભી થવાની છે। આ રોકાણો ગુજરાતના GDP તથા માથાદીઠ આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસર સર્જવાના સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શન, પાર્ટનર કન્ટ્રીઝ ઉપસ્થિત રહેલા દેશ વિદેશના ડેલિગેટ્સની ભાગીદારીથી આ VGRCને સફળતા મળી છે। કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ અને દિવસ રાત એક કરીને કામ કરનાર ટીમ, ગુજરાતના સૌ કર્મયોગીઓ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો પણ આ તબક્કે આ સફળતા માટે આભાર વ્યક્ત કરું છું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વોકલ ફોર લોકલથી લોકલ ફોર ગ્લોબલનું વિઝન અને સ્થાનિક શક્તિ, પરંપરા અને પ્રતિભાને વૈશ્વિક સ્તરે લઈ જવાની આપણી પ્રતિબદ્ધતા આ કોન્ફરન્સથી સફળતાના પાયામાં છે। આ વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સથી બેલેન્સ્ડ ગ્રોથની સંકલ્પના પાર પડી છે। આ પ્રસંગે ઉપસ્થિત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ગુજરાત પાસે ઉદ્યોગની શક્તિ, યુવાનોની ઉર્જા અને નવીનતાની ક્ષમતા છે। આ ત્રણેય મળીને ભારતને સંરક્ષણ ઉત્પાદનમાં નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે। साथियों, रिन्यूएबल एनर्जी एंड ग्रीन हाइड्रोजन जैसे क्षेत्रों में जो गुजरात की जो लीडरशिप है वो आने वाले समय की डिफेंस टेक्नोलॉजीज के लिए भी एक नया रास्ता खोल सकती है, ऐसा मैं देखता हूं। यानी गुजरात के पास वो पूरा इकोसिस्टम मौजूद है जिसकी एक डिफेंस मैन्युफैक्चरिंग हब की आवश्यकता होती है और ये गुजरात डिफेंस मैन्युफैक्चरिंग का एक मेजर हब बन सकता है, ऐसा मेरा पूरा विश्वास है। बस जरूरत है इस मौजूदा ताकत को एक नई दिशा देने की और मुझे विश्वास है गुजरात के हमारे जो नौजवान बड़ी संख्या में यहाँ पर बैठे हैं, यहाँ के इंडस्ट्रियलिस्ट, यहाँ के उद्यमी जो यहाँ पर बैठे हैं, वह इसे करके दिखाएंगे, ऐसा मेरा विश्वास है। गुजरात के पास उद्योग की ताकत तो है ही, युवाओं की ऊर्जा है और साथ ही साथ गुजरात के लोगों मैंने देखा है कि उनके अंदर इनोवेशन की क्षमता भी है और यही तीनों मिलकर भारत को डिफेंस मैन्युफैक्चरिंग में नई ऊंचाइयों तक ले जा सकते हैं। और साथियों, इंडस्ट्रीज से जुड़े हुए जो लोग हैं उनके साथ इंटरेक्शन और पार्टनरशिप बिल्डिंग को सुविधाजनक बनाने के लिए डिफेंस मिनिस्ट्री नियमित रूप से वेबिनार्स और सेमिनार्स भी आयोजित करता है ताकि अपनी पॉलिसी और अपॉर्चुनिटीज के बारे में सबको अपडेट किया जा सके। और इसके अलावा ईज ऑफ डूइंग बिजनेस तथा डिफेंस इन्वेस्टमेंट्स को बढ़ाने के लिए भी हम लगातार अपने नौजवानों से, अपने स्टार्टअप से, अपने इनोवेटर से कोऑर्डिनेट करते रहते हैं और यह वाइब्रेंट गुजरात जैसा मंच भी इसी कोऑर्डिनेशन की एक मिसाल है। રાજ્યમાં આવેલા રોકાણ બાદ હવે સહકાર ક્ષેત્રના નવા યુગની વાત કરીએ। તાજેતરમાં જ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરથી સહકારી ધોરણે દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો। આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત,
રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગર એમ કુલ 14 પ્રમુખ શહેરમાં ભારત ટેક્સીની સેવાનો લોકોને લાભ મળશે. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું હતું કે આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઈવર નહીં પણ સારથી અને માલિક બન્યા છે. તેમણે ભારત ટેક્સી સહકારી ભાવના અને સેવાના સંકલ્પ સાથે અડગ ઊભી રહેશે તેવો વિશ્વાસ પણ અપાવ્યો હતો. मैं देश भर के ग्राहकों को कहना चाहता हूं कि जहां जहां भारत टैक्सी जा रही है, स्पर्धक कंपनियां नुकसान कर अपने दाम को थोड़ा कम कर दे रही है. मगर कब तक कम करेगी भाई? 1 साल, 2 साल बाद में उनको भी पूछने वाले आएंगे. ना भारत टैक्सी थकेगी, ना भारत टैक्सी भागेगी. हम मैदान में रहकर सेवा के और सहकार के माध्यम से सबके साथ स्पर्धा करेंगे. हमारी स्पर्धा में किसी का नुकसान कराने का उद्देश्य नहीं. ये जो दाम घटाने का और सारथियों को कुछ ज्यादा कमीशन देने का पैटर्न बना है, वो भारत टैक्सी की एंट्री रोकने के लिए है. वो इसलिए रोकना चाहते हैं कि भारत टैक्सी चली जाए, बाद में मनमानी की जाए. मगर मैं आज इस मंच से उनको बताना चाहता हूं कि आपकी इच्छा बढ़ नहीं आने वाली. ना भारत टैक्सी थकेगी, ना मैदान छोड़कर भागेगी. हम डटे रहेंगे, सेवा के संकल्प के साथ डटे रहेंगे. और मित्रों, ये जो अफवाहें फैला रहे हैं, उनका जवाब हमारी कोऑपरेटिव भावना में सातत्यपूर्ण श्रद्धा का है. भारत टैक्सी को सफल करना सबसे बड़ी जिम्मेदारी हमारे सारथियों की. तत्काल लाभ को अगर हमने देखा तो आने वाले अनेक वर्षों तक शोषण का भोग बनना पड़ेगा. बन चुके हैं आप 5-6 साल से. હવે વાત આરોગ્ય ક્ષેત્રની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરથી પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પરિયોજનાનો શુભારંભ કરાવતા રાજ્યમાં ટેકનોલોજી આધારિત સુશાસનનો વધુ એક અધ્યાય જોડાયો છે. આ ડેશબોર્ડ વિવિધ પ્રકારની વિગતોને જોડી કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓનો સીધો લાભ જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચાડશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે જન્મ, મૃત્યુ, આરોગ્ય, પોષણ અને શિક્ષણ જેવા તમામ વિભાગને એકીકૃત કરતું પીએમ ફેમિલી કેર ટ્રેકર છેવાડાના બાળક સુધી કલ્યાણ યોજનાઓ પહોંચાડશે. મહાત્મા ગાંધી આ દેશની અંદર રામ રાજ્યની કલ્પના કરી હતી. બાપુના સમયમાં એટલા વર્ષો પહેલા ગુલામીના કાલખંડમાં આ બધી યોજનાઓનો કદાચ વિચાર નહીં થયો હોય, કલ્પના પણ કોઈને નહીં હોય. પરંતુ બાપુએ રામરાજની કલ્પનાની બહુ સાદી વ્યાખ્યા કરી હતી કે પ્રજાની ચિંતા કરે, પ્રજાની કાળજી કરે અને પ્રજાની માવજત કરે એવું શાસન એ જ રામરાજ. અને આજે હું માનું છું કે ખાલી યોજના બનાવવાથી નહીં, યોજના બનાવી જવાબદારીથી મુક્ત થઈ જવા માટે નહીં, ટીકાકરણ પૂરું થવું પડે, 100% થવું પડે. દરેક બાળક જોડે પોષણ પહોંચવું જોઈએ. કુપોષિત બાળક અગર વજન ઓછું હોય, ઊંચાઈ ઓછી હોય તો એના માટે યોજનાનો એનો લાભ મળવો જોઈએ. કિશોરી સુધી, કિશોરો સુધી દરેક યોજના પહોંચે એની ચિંતા. યોજના બનાવી એક વાત છે, વિધાનસભામાં એના માટે બજેટ મૂકવું એની બીજી વાત છે, અને આ યોજના પહોંચે એની ચિંતા કરવી, એને ટ્રેક કરવું આ ત્રીજી વાત છે. આજે અહીંયા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું પણ કામ થયું, પોષણ કીટના વિતરણનું પણ થયું, હેલ્થ પાસપોર્ટ જારી પણ કર્યો અને પીએમ ફેમિલી કેર ટ્રેકરના પહેલા 3 લાભાર્થીઓને પત્ર આપવાનું પણ કામ થયું. મિત્રો, આ બધો જ ડેટાબેઝ એકબીજા સાથે જોડાઈ જાય અને એને જન્મના, મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઊભી કરવાનું કામ, એક નંબર, એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજનાઓનો લાભ પૂરો થશે. વ્યવસ્થાની ચુનૌતી, કોમન આઈડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું, મતલબ લાભાર્થીઓને લાભ ના પહોંચવો અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેય કમીઓ એક સાથે પીએમ કેર ટ્રેકર પૂરી કરશે. શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.
આ જ પાયાને મજબૂત બનાવવાની દિશામાં મહીસાગર જિલ્લામાં કામ થઈ રહ્યું છે. ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ મહીસાગર જિલ્લો 100% સાક્ષરતા હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યો છે. અભિયાનના પહેલા તબક્કામાં હજારો નિરક્ષર પુખ્ત વયના લોકો વાંચતા અને લખતા શીખ્યા છે. તેનું પરિણામ એ આવ્યું કે તેઓ હવે સ્વતંત્ર રીતે બેન્કિંગ, ટપાલ અને ડેરી સંબંધિત કાર્ય જેવી દૈનિક પ્રવૃત્તિઓ હવે જાતે જ કરી શકે છે. આ અંગે સૌપ્રથમ સ્થાનિક મગુબેન અને ભારતીબેનના પ્રતિભાવ સાંભળીએ. અંગૂઠા મારતા હતા, અંગૂઠા અમે મારતો બંધ થઈ ગયો અને સહી કરતા શીખી ગયો અને સાહેબો આવતા રહેતા 3 વખત પરીક્ષામાં પાસ થઈ ગયો. અમે આટલી ઉંમરે અમને સહી કરતા આવડી ગયું એ અમને બહુ ખુશ થયો. મને 1 થી 100 સુધી ઘડિયાળ નતા આવડતા, ઘડિયાળમાં જોતા નતું આવડતું. છોકરાએ શીખવાડી એટલે 1 થી 100 સુધી ઘડિયાળ આવડી ગયા અને ઘડિયાળમાં જોતા આવડી ગયું. અને ડેરીમાં દૂધ ભરતા પાવતી જોતા નથી આવડતી એ પણ આવડી ગયું. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે પણ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. बच्चों ने रात में 7:30 से 8:30 के बीच में, जिससे कि जो बहनें हैं जो उस टाइम ही फ्री होती हैं, उनके लिए वो टाइम ऐसा होता है जिस समय वो स्पेयर कर सकती हैं टाइम, तो उनको पढ़ाया. पूरी जो साक्षरता के लिए बुक होती है उसको पूरा पढ़ाया. बैंक में कैसे काम करना है ये सिखाया, लिखना, पढ़ना, रीडिंग सब सिखाया. सबसे अच्छी बात है कि यहाँ की जो फीमेल्स हैं उन्होंने बहुत एक्साइटेड होकर इस प्रोजेक्ट में पार्टिसिपेट किया और क्लासेस में भाग लिया. अभी फेज 2 स्टार्ट होगा. अभी जून एंड से फिर से जो गाँव जिनका 60% से ज्यादा था फीमेल्स का लिटरेसी रेट, उनका भी सर्वे करेंगे हम. उनको फिर हम अपनी क्लासेस स्टार्ट करेंगे. 15 जुलाई से हमारी क्लासेस स्टार्ट हो जाएंगे, 15 अक्टूबर तक चलेगी और फिर मार्च तक उनको पूरा तैयार करेंगे जिससे कि वो फिर से वो एग्जाम दे सकें. રમતગમત ક્ષેત્રે પણ ગુજરાત હવે કોઈનાથી પાછળ નથી. રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ એક પછી એક દેશ વિદેશમાં અનેક સ્પર્ધાઓમાં ચંદ્રક જીતી અને વિશેષ પ્રદર્શન કરીને રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. હવે આ યાદીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીની અને ખેલાડી દેવ્યાનીબા ઝાલાનું પણ નામ ઉમેરાયું છે. તેમણે તાજેતરમાં ઓડિશા ભુવનેશ્વરમાં યોજાયેલી 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલાઓની 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેમણે આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ હવે તેઓ જાપાનના નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થનારા ગુજરાતના એકમાત્ર મહિલા ખેલાડી પણ બન્યા છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના વડા ડોક્ટર હરીશ રાબાની પ્રતિક્રિયા સાંભળીએ. નમસ્કાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગમાંથી હું ડૉક્ટર હરીશ રાબા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક તરીકે સેવા આપું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે એક ગર્વની લાગણી અને એક ગર્વનો દિવસ છે. સમગ્ર ગુજરાત માટે પણ દેવ્યાનીબા ઝાલાએ 65માં સિનિયર નેશનલ એથ્લેટિક મીટમાં બ્રોન્ઝ મેડલ મેળવી અને એશિયન ગેમ માટે ક્વોલિફાય થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શરૂઆત થઈ ત્યારથી લઈ અત્યાર સુધી કોઈ પણ બહેન એશિયન ગેમમાં ક્વોલિફાય થયા હોય અથવા તો એશિયન ગેમમાં ભાગ લીધો હોય એવી આ પ્રથમ ઘટના છે. આ સિલેક્શન સામાન્ય રીતે વર્લ્ડ યુનિવર્સિટીમાં લાસ્ટ યર દેવ્યાનીબા ઝાલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી અને ભારતીય ટીમમાં વર્લ્ડ યુનિવર્સિટી રમવા ગયા હતા. એના આધારે હમણાં છેલ્લે ઓલ ઇન્ડિયા લેવલની જે એઆઈયુની ટુર્નામેન્ટ થઈ એમાં પણ સારું પરફોર્મન્સ આપ્યું, નેશનલ ગેમમાં મેડલ લાવ્યા અને સાથે સાથે સિનિયર ટુર્નામેન્ટમાં પણ સારો એવો દેખાવ કરી અને આજે વર્લ્ડ યુનિવર્સિટીના આધારે દેવ્યાનીબાને 65માં સિનિયર નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો. એમાં તેમને તેમનું જે પરફોર્મન્સ છે એ પુરવાર કરી અને યુનિવર્સિટીને ગુજરાતને મેડલ તો અપાવ્યો જ, સાથે સાથે ભારતના 3 દીકરીઓમાંથી એક દીકરી એ આપણા ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થી છે અને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. એ બદલ દેવ્યાનીબાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો શ્રોતા મિત્રો, વડોદરામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદથી લઈ રાજકોટના ખેલાડીની ઐતિહાસિક સિદ્ધિ સુધીના અહેવાલ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 કલાકે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.